નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં। હે અંબેમાં, જે લોકો અમારો વિડિયો જોવે છે એ લોકોના ઘરમાં હંમેશા પોતાનું સ્થાન બનાવીને રાખજે, એ લોકોના ઘરે આનંદ આપજે। મિત્રો, તમને બધાને જય માતાજી। મિત્રો, 2024માં આ વખતે દુર્ગામાં ચૈત્ર નવરાત્રિમાં ઘોડા ઉપર સવાર થઈને આવે છે, આથી આને સહસ્ત્ર ભંગ કહેવાય છે। એટલે કે માતાજી જ્યારે ઘોડા ઉપર સવાર થઈને આવે છે તો આને શુભ માનવામાં આવતું નથી। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે માતા દેવી ઘોડા ઉપર સવાર થઈને આવે છે ત્યારે સમાજ અને રાજનીતિમાં બહુ મોટી ઉથલ પાથલ થઈ જાય છે। મિત્રો, માન્યતા અનુસાર જો આ ચૈત્ર નવરાત્રિ અનુસાર જો દુર્ગા માતા ઘોડા ઉપર નહીં પણ હાથી ઉપર સવાર થઈને આવે છે તો તેને શુભ મનાય છે। માન્યતા એવી છે કે દુર્ગા માતાનું હાથી ઉપર સવાર થઈને આવવું એ બહુ શુભ માનવામાં આવે છે। આનાથી જીવન સુખમય થઈ જાય છે। જે લોકો આના દર્શન કરે છે એનું જીવન પણ ધન્ય થઈ જાય છે। આથી ભક્તિનો ભરપૂર લાભ ભક્તજનોને મળી જાય છે। મિત્રો, આ વખતે નવરાત્રિ પૂરા 9 દિવસ ચાલશે અને જો આ 9 દિવસ સુધી ચૈત્ર નવરાત્રિ મનાવવામાં આવશે। ચૈત્ર નવરાત્રિનું પહેલું વ્રત 9 એપ્રિલથી રાખવામાં આવશે અને છેલ્લું વ્રત 18 એપ્રિલ મંગળવારના દિવસે રાખવામાં આવશે અને 17 એપ્રિલે કન્યા પૂજન કરવામાં આવશે। જો કે આ દિવસે નવરાત્રિ સમાપ્ત થઈ જવાની છે। મિત્રો, તમને જણાવી દઈએ કે 9 એપ્રિલના રોજ ઘટ સ્થાપનાનું મુહૂર્ત સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી રહેશે। મિત્રો, હવે આપણે એ જાણીએ કે નવરાત્રિમાં આપણે કઈ કઈ શાકભાજી ના ખાવી જોઈએ અને કઈ કઈ શાકભાજી ખાવી જોઈએ અને કયું ફળ ખાવાથી આપણું વ્રત તૂટી જાય છે। તો ચાલો આપણે જાણીએ કે નવરાત્રિમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, સાથે એ પણ જોઈશું કે કઈ વસ્તુ પીવી જોઈએ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર લખી દેજો, જેથી કરીને તમારી રાશિને લાયક અમે વિડીયો બનાવતા રહીશું। રાશિ અનુસાર જે કાર્ય કરીએ છીએ એ બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો, આનાથી આપણીમાં કુળદેવી બહુ જ પ્રસન્ન થાય છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર કોઈ પણ પ્રકારના વ્રત હોય એને લગતું પાલન કરવું એ બહુ આવશ્યક માનવામાં આવે છે, કારણ કે જે આપણા મનથી કરવામાં આવે તેને સંઘર્ષ નથી કહેવાતો। મિત્રો, એવું કહેવાય છે કે મનોકામનાને પૂર્ણ કરવા માટે થોડો સંઘર્ષ એટલે કે તપસ્યા તો કરવી જ પડે છે। આટલા માટે આવી માન્યતા છે કે વ્રતને આપણે સરખી રીતે પૂરું જ કરવું પડે છે, ત્યારે જ આપણને એ વ્રતનો લાભ મળે છે। આનાથી આપણી બધી મનોકામના આપણામાં કુળદેવી પૂર્ણ કરે છે। આનો જે ભક્ત છે એ સ્વર્ગ લોકમાં જાય છે। આટલા માટે જ બધા શાસ્ત્રો એવું જ કહે છે કે જો આપણે સાચા હૃદયથી ભગવાનને માનતા હોઈએ તો પૂજાપાઠ વગર જ આપણને આપણા કાર્યનું ફળ મળી જાય છે। અને જો આપણા મનમાં ઈશ્વર પ્રત્યે શંકા હોય તો એ માણસને કેટલાક જન્મ સુધી સુખ મળતું નથી અને તે નરકમાં જ ભટકતો રહે છે। મિત્રો, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે એવું કીધેલું છે કે જે માણસ સાચા હૃદયથી ઈશ્વરને પુકારે છે તો એનો સંબંધ છે ઈશ્વરની શક્તિ સાથે જોડાઈ જાય છે। આટલા માટે જ ભગવાન કહે છે કે સાચા હૃદયથી જ ભગવાનને બોલાવજો, આથી તે તમારી બધી જ મનોકામનાને પૂરી કરે છે। મિત્રો, કેટલાક લોકો એવા છે કે ભગવાનની સામે લાંબો સમય સુધી પૂજા પાઠ કરે છે અને તેની સામે રડે છે, તેમ છતાં પણ ભગવાન તેને ક્યારે સાંભળતો નથી। પણ જો તમે સાચા દિલથી ભગવાનને બોલાવતા જ નથી તો તે કઈ રીતે તમારી મનોકામના પૂરી કરે। આથી મિત્રો, ભગવાનની પૂજા અર્ચના છે એ હંમેશા સાચા હૃદયથી જ કરવી જોઈએ। આથી તે આપણને સારા આશીર્વાદ આપે છે। ઘણા લોકો એવા હોય છે કે પૂજા અથવા તો આરતીના સમયે તેમાં ધ્યાન રાખવાને બદલે બીજી બધી વસ્તુમાં ધ્યાન આપતા હોય છે, જેથી કરીને પૂજામાં તેનું ધ્યાન રહેતું નથી અને તેની કરેલી પૂજા સાવ નિષ્ફળ જાય છે અને ભગવાન પણ તેનાથી રિસાઈ જાય છે। આથી જ મિત્રો, આપણે સાચા દિલથી ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ કે જેથી ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય છે। તો હવે આપણે મિત્રો એ જાણીશું કે નવરાત્રિ દરમિયાન કઈ વસ્તુ ખાવી પીવી જોઈએ
અને કઈ વસ્તુથી આપણું વ્રત સફળ થશે? વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. મિત્રો, ગમે તે વસ્તુ થઈ જાય પણ આ નવરાત્રીના દિવસમાં પાણીપુરી આપણે ન ખાવી જોઈએ, કારણ કે આ 9 દિવસમાં વચ્ચે ઘણીવાર શુક્રવાર આવી જાય છે અને શુક્રવારને સંતોષી માતાનો વાર કહેવામાં આવે છે. આથી સંતોષી માતા છે એ ખાટી વસ્તુ ખાનારા લોકોથી રિસાયેલા રહે છે, કારણ કે નવરાત્રીમાં સંતોષી માતા છે એ જાગ્રત અવસ્થામાં આવી જાય છે. સંતોષી માતાની શક્તિ છે એ નવરાત્રીમાં બહુ વધી જાય છે. નવરાત્રીમાં જ્યારે શુક્રવાર આવે ત્યારે આપણે આંબલી પણ ના ખાવી જોઈએ. આનાથી સંતોષી માતાને બહુ ખોટું લાગે છે, તે આપણને સજા પણ આપી શકે છે. તેમજ મિત્રો, આ 9 દિવસોમાં આપણે લીંબુ પણ ના ખાવું જોઈએ. પણ જો નવરાત્રીનું વ્રત હોય તો ખાટી વસ્તુ ખાઈ લેવી જોઈએ, પણ જો શુક્રવાર હોય તો આપણે ખાટી વસ્તુ એટલે કે લીંબુ ના ખાવું જોઈએ. આથી શુક્રવારે લીંબુનો ત્યાગ કરવો જોઈએ. અને મિત્રો, પાણીપુરી આટલા માટે ના ખાવી જોઈએ કારણ કે એમાં લસણ અને ડુંગળી પણ હોય છે અને ખાટી વસ્તુ પણ હોય છે કે જે વ્રતનો ભંગ કરે છે. આનાથી પાપ પણ લાગે છે. જો તમે પણ શુક્રવારે ખાટી વસ્તુ ખાતા નથી તો લક્ષ્મી માતા તમને ધનથી ભરપૂર કરી દેશે. તો મિત્રો, શુક્રવારના દિવસે નવરાત્રીમાં આ વસ્તુ ના ખાવી જોઈએ. નવરાત્રી જ્યારે પતી જાય છે પછી તમે બધી જ વસ્તુ ખાઈ શકો છો, પણ આપણે નવરાત્રીમાં અને વ્રત દરમિયાન આ વસ્તુનું પાલન કરવું જોઈએ. આનાથી આપણા કુળદેવી પણ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત નવરાત્રીના દિવસે આપણે સફરજન જરૂર ખાવું જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે ભગવાનના ભોગમાં સફરજનને અર્પિત કરવામાં આવે છે. જો તમારે વ્રત હોય તો તમારે સફરજન જરૂર ખાવું જોઈએ. કેળું, પપૈયા અને દ્રાક્ષ ખાવી બહુ જરૂરી છે. મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે નવરાત્રીના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ. સીતાફળ ખાવાથી 20 એવી બીમારી છે કે જે આપણા શરીરમાંથી જતી રહે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે નવરાત્રીના દિવસોમાં સીતાફળને આપણા ઘરમાં લાવવું એ બહુ શુભ માનવામાં આવે છે. સીતાફળ ખાવાથી મિત્રો નવરાત્રીનું વ્રત છે સફળ થઈ જાય છે, કારણ કે આમાં સીતા માતાના આશીર્વાદ હોય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન સીતા માતાએ આ જ ફળ ખાધું હતું. નવરાત્રી દરમિયાન આ ફળને જે કોઈ પણ ખાય છે એને દુઃખનો સામનો કરવો પડતો નથી. સીતાફળ છે તમારે જરૂર ખાવું જોઈએ. આનાથી સીતા માતા પ્રસન્ન થાય છે અને તે આપણને આશીર્વાદ પણ આપે છે. તેમજ મિત્રો, નવરાત્રીમાં આપણે તેલથી તળેલા લીલા મરચાં તો ખાઈ શકીએ છીએ, પણ વધુ માત્રામાં ખાવા ન જોઈએ. પણ જો વ્રત હોય તો આપણે બહુ તીખી વસ્તુ ખાવી ન જોઈએ. જો વ્રતમાં આપણે તીખું ખાઈએ છીએ તો આપણા આંતરડામાં સોજો આવી જાય છે, કારણ કે આ દરમિયાન આપણે વ્રતનું પાલન કરીએ છીએ તો આપણા પેટમાં બીજું કાંઈ નથી હોતું. આથી હલકું ખાણું છે ઉત્તમ માનવામાં આવે છે. આથી હલકો ખોરાક ખાવો બહુ જરૂરી છે. જે લોકો વ્રત રહે છે એને બટેકા જરૂર ખાવા જોઈએ, કારણ કે આનાથી આપણા શરીરમાં જે ઉર્જાની જરૂર હોય છે પૂરી થઈ જાય છે. મિત્રો, તમે બટેકાનું પાણી પણ પી શકો છો. મિત્રો, નવરાત્રીમાં આપણે ભીંડાનું શાક પણ જરૂર ખાવું જોઈએ, કારણ કે ભીંડામાં એવા પોષક તત્વો હોય છે કે જે આપણા હાડકાને મજબૂત બનાવે છે. તેની સાથે જ રીંગણાનું શાક પણ ખાવું જોઈએ, પણ એટલી વસ્તુ ના ખાવી જોઈએ. જો નવરાત્રી દરમિયાન સોમવાર આવે તો રીંગણાનું શાક ન ખાવું જોઈએ. નવરાત્રીમાં મિત્રો સારો ખોરાક ખાવો જોઈએ. તેમજ નવરાત્રીમાં સરસવનું તેલ ના ખાવું જોઈએ, પણ શીંગતેલ ખાવું બહુ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, નવરાત્રી દરમિયાન વ્રતવાળા લોકોને જ્યુસ ન પીવું જોઈએ, કારણ કે એમાં ઘણી બધી પ્રકારના કેમિકલ હોય છે કે જેના કારણે તમારું વ્રત છે તૂટી શકે છે. જ્યારે પણ તમે ફળનું જ્યુસ પીઓ છો તો એક વસ્તુ યાદ રાખજો કે તેમાં મીઠું નાખતા નહીં, નકર તમારું વ્રત તૂટી જશે. તેની સાથે જ મિત્રો, જો તમે જ્યુસ પીવો છો તો તેમાં બરફ પણ નાખવો ન જોઈએ. ફળનું શુદ્ધ જ્યુસ પીવું જ યોગ્ય માનવામાં આવે છે.
સાથે જ મિત્રો આનાથી વ્રત સફળ થાય છે। મિત્રો નવરાત્રી દરમિયાન શિંગોડાનો લોટ ખાવો જોઈએ, તેમજ આપણે દિવસ આથમતા દહીં અને બટેકાની ચિપ્સ ખાઈ શકીએ છીએ। સાબુદાણાની ખીચડી પણ ખાઈ શકીએ છીએ। આ બધી વસ્તુ આપણે ભોજનમાં ખાઈ શકીએ છીએ। મિત્રો નવરાત્રી દરમિયાન આપણે દૂધ પી શકીએ છીએ, સાથે ચા પણ પી શકીએ છીએ। પણ મિત્રો એક વસ્તુ આપણે ખાસ યાદ રાખવી પડે કે નવરાત્રીમાં વ્રત દરમિયાન આપણે પેટ ભરીને ખાવું ન જોઈએ, નકર વ્રત રાખવાનો કોઈ મતલબ જ નથી। મિત્રો તમે થોડો જ ખોરાક ગ્રહણ કરી શકો છો। મિત્રો નવરાત્રીના 9 દિવસ આદ્યશક્તિમાં છે, બહુ પ્રસન્ન હોય છે। નવરાત્રીના 9 દિવસોમાં માતા રાણીના 9 અલગ અલગ સ્વરૂપોના દર્શન કરવામાં આવે છે। પણ મિત્રો શું તમે જાણો છો કે અમુક એવી વસ્તુ છે કે જે નવરાત્રી દરમિયાન આપણે માતાજીને ના ચડાવવી જોઈએ? જો આપણે ભૂલથી પણ આ વસ્તુ માતાજીને ચડાવશું તો આપણને વ્રતનો લાભ નહીં મળે, આપણું કરેલું વ્રત સાવ ફોગ જશે। એટલા માટે માતા રાણીની કૃપા પ્રાપ્ત કરવા માટે એવી ઘણી વસ્તુ છે કે જે એની પૂજામાં આપણે તેનો ઉપયોગ ન કરવો જોઈએ। તેમાં મિત્રો નંબર 1 પર એ છે કે નવરાત્રી દરમિયાન સ્ત્રીને સફેદ વસ્ત્રો પહેરીને પૂજા ન કરવી જોઈએ, સાથે કાળા વસ્ત્રો પણ પહેરવાના જોઈએ। આનાથી આપણી પૂજા અને વ્રત છે એ ખંડિત થઈ જાય છે। મિત્રો જો આપણે માતાજીનો ફોટો લગાવીએ છીએ તો તેને લાલ કલરની જ ચૂંદડી ઓઢાડવી પડે છે। આપણા મંદિરમાં પણ એક માતાજીનો ફોટો ખૂબ જ જરૂરી છે। મિત્રો તમે જ વિચારો કે નવરાત્રીના 9 દિવસ આપણા કુળદેવી એટલે કે આપણા માતાજી છે એ 9 દિવસ ધરતી ઉપર આવે છે, તો આપણે તેને આપણા મંદિરમાં જ ના રાખીએ તો તે બહુ રિસાઈ જાય છે। એટલા માટે આપણે માતાજીની પૂજા આરાધના માટે આપણા મંદિરમાં પણ તેનો ફોટો રાખવો જરૂરી છે। તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં નારિયેળને શુભ વસ્તુ માનવામાં આવે છે, તેમજ તેને સુખ સમૃદ્ધિ પણ માનવામાં આવે છે। નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે। નારિયેળનો ઉપયોગ છે બધા શુભ કાર્યોમાં કરવામાં આવે છે। મિત્રો તમે પણ જાણો છો કે આપણે બધા જ માતાજીના મંદિરમાં આપણે નારિયેળનો ઉપયોગ કરીએ છીએ। તેમજ જો આપણે માતાજીને શ્રીફળ ચડાવીએ છીએ એટલે કે જ્યારે પણ આપણે શ્રીફળ વધેરીએ છીએ અને જો તે ઊભું વધેરાય છે તો તેને બહુ શુભ માનવામાં આવે છે। એટલે કે મિત્રો આપણે સાચા દિલથી માતાજીની પૂજા આરાધના કરીએ છીએ તેવું માનવામાં આવે છે। જે નારિયેળની અંદર પાણી હોય છે તે નારિયેળને શુભ માનવામાં આવે છે। માતાજીને ચડાવેલું શ્રીફળનું પાણી પીવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે અને તેને સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે। આથી જ તેને શ્રીફળ એટલે કે લક્ષ્મી માનું ફળ કહેવામાં આવે છે। નવરાત્રીમાં માતાજીના કળશની સ્થાપના કરતા સમયે આપણે શ્રીફળ વધેરવું જ પડે છે। આનાથી માતાજી બહુ પ્રસન્ન થાય છે અને આપણને સારા આશીર્વાદ આપે છે અને આપણા ઘરમાં લક્ષ્મીનો વરસાદ થાય છે। પણ મિત્રો આપણે એક વસ્તુનું જરૂર ધ્યાન રાખવું પડે છે કે મહિલાઓ માતાજીને શ્રીફળ તો ચડાવી શકે છે પણ શ્રીફળ વધેર્યા પછી તેને તોડી નથી શકતી, કારણ કે શ્રીફળ એક બીજરૂપી હોય છે અને મહિલા જે બાળકને જન્મ આપે છે એ પણ એક બીજરૂપી જ હોય છે। આથી તેને માતાજીની સામે શ્રીફળને તોડવું એ અશુભ માનવામાં આવે છે। આ ઉપરાંત મિત્રો આપણે જ્યારે માતાજીની પૂજા માટે લવિંગનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે, એ લવિંગની ઉપર ફૂલ હોવું બહુ જરૂરી માનવામાં આવે છે। જો એ લવિંગ ઉપર ફૂલ ના હોય તો તે અશુભ માનવામાં આવે છે। કારણ કે મિત્રો જો આપણે ફૂલવાળું લવિંગ માતાજીને અર્પણ કરશું તો જ તેને પૂર્ણ માનવામાં આવે છે, પણ જો લવિંગ ઉપર ફૂલ નહીં હોય તો તેને અપૂર્ણ માનવામાં આવે છે। આથી આપણે ભૂલ ચૂકે પણ ફૂલ વગરના લવિંગનો ઉપયોગ પૂજામાં કરવો જોઈએ નહીં। આટલા માટે આપણે હંમેશા ફૂલવાળા લવિંગનો જ ઉપયોગ કરવો જોઈએ। આનાથી આપણા કુળદેવી પ્રસન્ન થાય છે। આની સાથે જ મિત્રો આપણે તુલસીના પાંદડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે માં દુર્ગાની પૂજામાં તુલસીના પાંદડાનો ઉપયોગ કરવો એ અશુભ માનવામાં આવે છે। તુલસી પત્ર સિવાય આપણે આમળા પણ માં દુર્ગાને અર્પણ કરવા ન જોઈએ। દુર્ગા માતા છે એ ગણેશ ભગવાનને બહુ પ્રિય છે।
પણ મિત્રો આપણે વિષ્ણુ ભગવાનને તુલસીના પાંદડા અર્પણ કરી શકીએ છીએ, તે શુભ માનવામાં આવે છે, પણ દુર્ગા માતાને આપણે તુલસીના પાંદડા અર્પણ કરવા ન જોઈએ, બાકી માતાજીને આપણે લાલ રંગના ફૂલ જ ચડાવવા જોઈએ, કારણ કે લાલ રંગના ફૂલ છે એ માતાજીને બહુ પ્રિય હોય છે। જી હા મિત્રો, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે આપણા ઘરમાં માતાજીના 2-3 ફોટા પણ ન હોવા જોઈએ। આપણે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે માતાજીની પૂજામાં કોઈ પણ ખંડિત વસ્તુનો ઉપયોગ કરવો ન જોઈએ। તેમજ આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે જે ફૂલ આપણે માતાજીને ચડાવીએ છીએ એ ફૂલને આપણે ક્યારે સૂંઘવું ન જોઈએ, તેમજ તે ફૂલ કરમાયેલા હોવા ન જોઈએ। આથી હંમેશા તાજા ફૂલ છે એ જ આપણે માતાજીને ચડાવવા જોઈએ। આનાથી માતાજી પ્રસન્ન થાય છે। તો મિત્રો, જો તમે પણ તમારા કુળદેવીને માનતા હોવ તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો કે જેથી કરીને માતાજી તમારા ઘરે ધનની કોઈ કમી નહીં રાખે। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।